ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા નવનિયુક્ત સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો। કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ત્યારબાદ નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહે સૌને આવકારી પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું કે ગામના લોકોને સુખાકારી કઈ રીતે આપી શકીએ, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પ્રજા સુધી કઈ રીતે પહોંચાડીએ, તમે તમારા ગામને આધુનિક ગામ કેવી રીતે બનાવો જેવી વાતો રજૂ કરી હતી। નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું કે ગામના વિકાસની જવાબદારી તેમના સિરે 5 વર્ષનો સમય ગામના વિકાસ માટે સાનુકૂળ અને યોગ્ય સમય છે। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રવચન રજૂ કરતા જણાવ્યું કે સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, ગામના હિતના કામોને અગ્રિમતા આપવી, સાથે સાથે એમણે સ્વચ્છતા ઉપર પણ સવિશેષ ભાર મૂક્યો હતો। બ્યુરો રિપોર્ટ બિલીમોરા। कैबिनेट मंत्री श्री नरेश भाई पटेल, धारासभ्य श्री राकेश भाई देसाई, पूर्व धारासभ्य श्री पीयूष भाई देसाई, महामंत्री श्री जिग्नेश भाई नायक, श्रीमती अमिताबेन पटेल, श्री करसन भाई टिलवा, श्री महेंद्र भाई पटेल, श्री शैलेश भाई हरपति, श्री विनेश भाई जावेद, रवि भाई सोनी, हितेश भाई पटेल, सौ नवा चूंटाયેલા પ્રમુખશ્રીઓ, એમની સાથે ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન। ગાંધીનગરના કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી। જે મુખ્યમંત્રી એ લાઈટ, પાણી, ગટર, વિકાસ બધા કામ જોવા પડે। એમને લો અને ઓર્ડર વધારે જોવું પડે, તમારે લો અને ઓર્ડર ઓછું જોવું પડે, બે જણા ઝઘડા થાય તો સમાધાન કરવા તો જવું જ પડે। પણ આ બધી કામગીરી સક્રિયતાથી નિભાવવી પડે। એટલે કે ગામનો મુખ્યમંત્રી એટલે તમારી પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ કરીને તમને જ્યારે સરપંચની જવાબદારી આપી છે ત્યારે ફક્ત પદ લઈને ખુશ થવાને બદલે કામ કરીને ખુશ થાઓ કે લોકોની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ એવો પ્રયત્ન કરવો જોઈએ। હવે તો ઘણી બધી ગ્રાન્ટ સરકારની ડાયરેક્ટ સરપંચોને મળે છે અને એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એના ઘણા બધા ફાયદા છે। પેલા 2009થી આપણે એક એક ગામની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે। આપણે આદર્શ ગામ ચીખલી બનાવ્યું, પછી ગંડેવા બનાવ્યું, ત્યારે પણ બધા જ ગામની અંદર પ્રાથમિક સુવિધા ચીખલી તાલુકો રજીસ્ટ્રેશન કરાવીને પોતાની ગિફ્ટ લઈને અને ખેરગામ તાલુકો વારા પરથી બધાને ડાબી બાજુથી ઉપર જવાનું, જમણી બાજુ ઉતરી જવાનું। બહુમાન થયા બાદ સરપંચ ને ડેપ્યુટી સરપંચોએ રજીસ્ટ્રેશન કરાવીને પોતાની ગિફ્ટ લઈ અને ત્યારબાદ જમવાનું, ત્યાર પછી જ ઘરે જવાનું। અને બાકીના જે ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે તે લોકોએ પણ જમીને જ જવાનું છે, જમવાનું બધા માટે છે। બહુમાનનો કાર્યક્રમ પત્યા બાદ જીગરભાઈ ધનોરીને વિનંતી કે મીડિયાના પત્રકાર ભાઈઓ બહેનો જે પણ અહીંયા ઉપસ્થિત હોય તેમનું સન્માન જીગરભાઈને વિનંતી। સરપંચશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આ નવનિયુક્ત સરપંચશ્રીઓ, હું એમ કહું તો ખોટું નથી કે આ 5 વર્ષનો જે સમય છે એ ગામના વિકાસ માટે સાનુકૂળ અને યોગ્ય સમય છે કે જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સાંસદ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલી પંચાયતની બોડી, આ બધું આપણું છે। લગભગ ટેન્ડર કોઈ પણ કામ ટેન્ડર વગર કરી શકવાની સત્તા પણ મળી। હવે બધા નવા ચૂંટાઈને આવ્યા છો એટલે મારે તમને પણ કહેવું છે કે ગામના હિતના જ કામોને અગ્રિમતા આપજો અને જે હેડમાં પૈસા તમારી પાસે આવ્યા હોય એમાં જ વાપરજો। એ સ્વચ્છતામાં હોય તો સ્વચ્છતામાં આપણે વાપરતા જ નથી।
એના બદલે આપણે અલગ અલગ જગ્યાએ ફંડ વાપરી નાખીએ. અને આ વખતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મિટિંગમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક જિલ્લામાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ મનરેગામાં પૂછે છે કે તમે કામ લાવો ગામના વિકાસનો, આનાથી યોગ્ય સમય કોઈ હોય જ ન શકે. એ જમાનો હતો કે ગામના આગેવાનો, સરપંચ, ઉપસરપંચ શ્રી ચૂંટાયેલી બોડી, ધારાસભ્ય, સંસદ સભ્યો, આ ભૂતકાળની વાત કરું છું કે એક કામને માટે રીસરાજીજી કરતી અને છતાં પણ ન્યાય નહીં મળતો. અને આ જુદી છે કે આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ આ ચૂંટાયેલા પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દરેક સભ્યો ગામના વિકાસની અંદર અંગત રસ લઈને જાતે પણ ગામને ગાઈડ કરે છે કે આ કામ આપણે કરવા જેવું છે. એટલે કહું છું કે સરપંચ શ્રી જેટલો ઇન્ટરેસ્ટ લેશે, એમની બોડી જેટલો ઇન્ટરેસ્ટ લેશે, એટલો તમને પણ વળતો પ્રત્યુત્તર તમને આપી છે. તો એ રીતે ફંડ જે તે એનો વાપરશો તો એનાથી તમારું કામ સુધરશે, ગામ પણ સુધરશે અને તમારું નામ પણ થશે. અને સૌથી પ્રાયોરિટી આપવી જોઈએ તમારી સ્વચ્છતા ઉપર. આ સ્વચ્છતા માટે શું કરવું જોઈએ? આપણે તો કદાચ એક એવો જિલ્લો છે કે આપણે 360 ગામ હતા, બધા જ ગામોને નીચેથી વર્ષોથી પડેલો કચરો ઉંચકીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી પ્રવેશના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, પ્રદેશના મંત્રી શ્રીમતી શીતલબેન સોની, પ્રદેશમાં ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રી જનકભાઈ પટેલ,